ભુજોડી નજીક આશાપુરા ઓઇલ રિફાઇન્ડ કંપની સામે બેરોજગારોના ધરણા, અંદર જતી બસ રોકી દેતા પોલીસ બોલાવાઈ। ભુજના સેક્પીર માર્ગે આવેલા ભુજોડી ગામના બેરોજગાર યુવાઓએ આજે નજીકની તેલ રિફાઇન્ડ કરતી આશાપુરા કંપની બહાર ધરણા પ્રદર્શન કરી ઉદ્યોગ એકમના માર્ગ ઉપર અવરોધ ઊભો કર્યો છે। નોકરી મળવાની માંગ સાથે સ્થાનિક 100 જેટલા લોકો કંપનીના પ્રવેશદ્વાર બહાર ઉમટી પડ્યા છે, જેને લઈ સ્ટાફ સાથેની બસ એકમ અંદર પ્રવેશી શકી નથી। મામલાને થાળે પાડવા કંપની તરફથી પોલીસની મદદ લેવામાં આવી છે, જો કે પોતાની માંગ ઉપર અડગ રહેવા લોકો દ્વારા માર્ગ રોકી રાખવામાં આવ્યો છે। આ મામલે ભુજોડી ગામના ડિગ્રી ધરાવનાર કિશન વંગેરિયાએ કહ્યું કે સ્થાનિકના શિક્ષિત બેરોજગાર યુવકોને નજીકની કંપનીમાં રોજગાર મળે તે માટેની કાયમી માંગ હોવા છતાં કોન્ટ્રાક્ટ પ્રક્રિયા દ્વારા બારાતુ લોકોને કંપની નોકરી આપી રહી છે। સ્થાનિક યુવાઓની માંગ છે કે શ્રમ કાર્યથી લઈ ટેકનિકલ કાર્યમાં ખાલી પડેલી જગ્યાએ તેઓની ભરતી કરવામાં આવે, પરંતુ કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો ન હોય આખરે ધરણા પર ઉતરવાની ફરજ પડી છે। કંપની દ્વારા જ્યાં સુધી નોકરી બાબતે લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે ધરણા યથાવત રાખવામાં આવશે। આશાપુરા ઓઇલ રિફાઇન્ડ કંપનીના મેનેજર DS ત્રિપાઠી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કંપની તેની પોલિસી મુજબ કાર્ય કરી રહી છે। સૌથી વધુ સ્થાનિકના 250 થી 300 જેટલા લોકો કંપનીમાં રોજગાર મેળવી રહ્યા છે। હાલ કોઈ નવા પ્રકલ્પ શરૂ કરાયા નથી। જે જગ્યા ખાલી થાય છે તે સ્થળે નિયમ અનુસાર કોન્ટ્રાક્ટ તળે ભરતી કરવામાં આવે છે, તેમાં પણ સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે।